હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો અત્યારે 9 વાગી ગયા છે ને દેવાંશને સ્કૂલે જાઉં. દેવાંશે શૂઝ પહેર્યા. દેવાંશ કેવા લાગે છે શૂઝ નવા નવા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને કેમાં દીકલો નથી કેવું? મમ્મા નથી કેવું? ઓય નથી કેવું મમ્મીને, બસ નથી કેવું ને? જય શ્રી કૃષ્ણ કેવી ને? ચોકલા હાલા હોય તું કશ મને નહીં કે. તો દેવાંશને અમારે જય શ્રી કૃષ્ણ નથી કહેવું તો દેવાંશનો ઠેલો પેક થઈ ગયો છે. તો ચાલો દેવાંશભાઈ લઈ જાઓ ઠેલો, કે માલે લેવાનો છે બના કોને જાનું ચાલે હાલો જાવી હેને. તો અત્યારે જ હું સાડીમાં આવી ગઈ કારણ કે મારે સેવા પહોંચવા બેસવાની છે ને એટલે. અને મમ્મી જો અહીંયા મિસ્ત્રી માટે નાસ્તો બનાવે છે. કોબી, કાંદા, ગાજર, ટમેટા અને રોટલી ને બાફી નાખી છે. કેમ રોટલી બાફી નાખી? મંચુરિયન નથી થતું ના ના તો શું થઈ? એવું કોને તમને એવું શીખવાડ્યું? મીસુબેન ને 2 દિવસ થા આવું યાદ આવતું હતું એટલે આજ કરાવરાયું. અને વઘારી નાખવાનું તો મસ્ત મજાનું થઈ જાય. મંચુરિયન જેવું જ લાગે. હે મંચુરિયન જેવું જ લાગે. ત્યાં લાઈ મને તો એવું જ લાગે, જેને જેવું જ લાગે. તો જો વઘાર કરે છે, વઘાર કરી નાખે. પેલા કાંદા નાખી દીધા. કાંદા થોડો પેલા થાય કોબી ને નાખી દેવાનું, પછી કોબી ને એવું બધું નાખી દેવાનું. તો ચાલો હવે આપણે સેવા પોતી લેવી પેલા. ના વિંગુબેન પાણી ગરમ નથી આવતું એટલે ગીઝર હરખું થાય છે. હે આજ રોજનું ઉઠીને આ થયું? હે આ કરતા ઓલું સોલાર મુકાઈ દેવું છે. હે વાત કરી છે ને. કોનો બર્થડે છે ખની? હે મારો બર્થડે છે. પિંકુ માસી નો છે બર્થડે. પિંકુ ને હેપી બર્થડે. થેન્ક યુ. જો પિંકુ ના બર્થડે છે. હળી ગયું જો. બહુ ઉધરસ ચડી ગઈ. ફોપડા ગયા. મેં કીધું સીમ ની હળગી એટલે મેં સીમ ની બંધ કરો, પછી હું ભાગી ગીઝર થી બાજુ. તો હા ગીઝર છે ને હળી ગયું તું હમણાં. રૂપસી ગયું ખૂબ કાળું કાળું થઈ ગયું ઉપર. આમ જો માણ મારથી તો બાટલો બંધ થયો, ધુવાડો ગરી ગયો છે. જો આગ લાગી ગીઝરમાં, આખું હળગ્યું ને આમ જો બધું કાળું થઈ ગયું. માણ મારે ગેસનો બાટલો બંધ થયો. આ બધું હળગ્યું ને આમ જો બધું ભરાઈ રહ્યું અહીંયા. માણ મારથી છે ને અંદર આવવાનું ના ગેસનો બાટલો બંધ થવાનો, કારણ કે હળગતું હતું એટલું. હું ઉપર હતી ને આમ જો ધુવાડા નીકળતા હતા. હું ધોડી નીચે આવી. મેં કાંઈક થયું નીચે. કેટલા બધા હાથ પડે પણ સાંભળ્યા નહીં. કપડા ટેરેસ ઉપર નાખવા ગઈ હતી ને તો જો અત્યારે બધું હળગી ગયું છે. તો અત્યારમાં રગડા પેટીસ ખાવા મીડ્યા. દિવાળી સાહેબ બાપા બીજા ખાવા હોટલી. તો ચાલો અમારે હવે જવું બહાર રોટલી. અમે જો અત્યારે પુષ્પી હાઉસમાં આવી ગયા છે. તો દેવાંશ પણ આવ્યો છે. તો પર્સ આવ્યા જો. પગુબેન પણ આવી ગયા છે પર્સ લેવા માટે. તો મેં 2 બાસ્કેટ ભરીને મૂકી દીધી છે. પર્સ જોઉં છું હજી કેવા પર્સ છે. આપણે જોઈ લઈએ. શું કેવું દેવાંશ? અમારા વાલો હતા ને ભણીને આવી ગયો ને પછી હું દેવાંશને પણ લેતી. પુષ્પી હાઉસમાં સ્વેટર ને પર્સ આવ્યા સમજો બધા લઈ છે. પૃષ્ટિમાં ગયા હતા ને તો પૃષ્ટિમાંથી આવી ગયા ઘરે આવી ગયા ને તો મારે હવે આ સાફ કરવું છે, કારણ કે હમણાં ગીઝર બીજું ફિટ કરવા આવે છે ને. તો છે ને અત્યારે છે ને આપણે મમ્મી હું ક્યાં છે શેર લેવા ગઈ ને હજી મને ધક્કો કેવડો ખવડાવ્યો. થોડી ખબર હોય ને નહીં હોય એમ હતી, તૂટલી હતી. બિચારાએ કીધું કે મંગાવી દઉં, કે કાલ લેવા આવવાનું થાય. મેં ધક્કો કેવડો થાય? મેં કલાકમાં આવે એમ હોય ચો તો ઊભી રહો. કે કાંઈ નહીં કે મેં તો છું બીજું શું. હે હાલે થઈ. જો ડબ્બા બધા લઈ જાઓ ફટાફટ, નગર ખૂટી જાય. જો ખૂટવા માંડ્યા છે એટલી લાઈન ઓછી થઈ ગઈ. તો એવું બધું છે. મમ્મી કેમ તીખા ભૂંગળા લઈને તમે બેઠા છો? ભડકા જેવા મેં તમને એક ખાધું. નકરી ચટણી છે, કોરી નથી આવતી એ. એવું બધું છે અત્યારે. પિંકુ બર્થડે છે, ક્યાં લઈ જવાના? એ શેઠાણી
મમ્મી જો પૂંગળા શરૂ કર્યા ઊંધિયા બહુ તીખા છે મમ્મી ભડકો થયો તો કેમ થયું તમને તાપ થયો તો ઓલું બંધ કર પાછું કે તાપ થયો ત્યાં ક્યાં ગોદરું નાખવા દે કે ગોદરું નાખ ત્યાં માંડ વાલ બંધ થયો ગોદરું નાખી કરે મેં કીધું તો જો ભૂંગળા મમ્મી ખાઈ જાય માટું જ રેવા ગયો ખાઈ ગયા આમ જો બેઠા છે હમણાં તમને મેં કોથળી બતાવી છે ખાઈ ગયા આવ્યો કેતો ને હેપી બર્થડે કે દેવાંશ પિંકુ માસીનો ઓકે પિંકુ માસી હેપી બર્થડે કહી દે ચોકલેટ લઈ દઈશું તું એને હેપી બર્થડે છે ચોકલેટ દેવાની કાના નહીં કે એટલે નહીં કે તો અત્યારે છે ને મારે બહાર જવાનું નક્કી થયું શું કેવું મમ્મી હા બહાર સારી હોટલમાં તો મમ્મીને લઈ જાવ છે ઘઉંના પીઝા ખાવા શું કેવું આજ તો મેં કીધું જ નથી મારે પીઝા ખાવા એમ હું બોલી જ નથી આજ તો સામે જ કીધું જ બધા આપણે વાઘમાં નથી આ વખતે વાઘમાં હવે નથી કહેતી હો હવે નથી કહેતી હું ભૂલી ગઈશું હું ભૂલી ગઈશું પીઝા નથી ખાવાનું એમ નથી કહેતી હું તો બાનું ને પપ્પાનું છે ને ડાયટ શું ન કરી પીઝા ખાવું છું કહેતી નથી ખાવા છે પેલા હું કહેતી ને વ્લોગમાં કે મારે ખાવા છે હવે નથી કહેતી માં ખાવા છે જ્યારે જાય ત્યારે ખાઈ લેવાના હવે બોલવાનું નહીં હજી નહીં નથી કહેતી હવે કહેવાનું જ બંધ કરી દીધું મેં કારણ કે બધા પછી એમ કહે છે ગળકુડી બહુ છો ગળકુડી નથી પણ મને છે ને મન થાય ને એટલે હું ખાઈ લઉં મન મક્કમ રાખું ન રાખું હું છે ને મન માન ને એટલે હું ખાઈ લઉં આપણું એવું કામ છે જે મન થાય ને ઈચ્છા થાય ને ખાઈ લઉં શું કેવું મમ્મી પહેલેથી મારું એવું છે શું કેવું ઈચ્છા થાય મૂકવાની નહીં ખાઈ લેવાનું ને ક્યારેક કમળી થઈ જાય તોય કોઈ લઈ જતું મમ્મી બોલો મારો મહિના હતા ત્યારે કેવું થતું કા હાડા હાથે ભજીયા કરાવતી રોટલા માંડવા જાવ કે મારે બસ ભજીયા ખાવા છે હાડા હાથે મારો મસાલો લેવા જવાનું પાછું ગઈ મમ્મી છે ને બાર પેલા કઈ કામ ન થતું ને તો મમ્મી છે ને મસાલો પછી લઈ આવતા ત્યારે હાજા હતા કા ત્યારે તો મમ્મીથી બધું કામ થતું ત્યારે મારથી ન થતું ને મારથી ન થોડું થતું કા રાંધવાનું કામ ન થતું એમાં એવું છે સ્મેલ બહુ આવતી મને સ્મેલ આવે ને એટલે ઉલટી શરૂ થઈ જતી એવું બધું હતું તો અત્યારે જો જમવા જવાનું છે તો બાને હાટું છે ને લઈ આવું પહેલાં ચાલો હું દેવાંશ ભેગું આવશે તો મમ્મી હું પપ્પાને હાટું લઈ આવું ઓકે તો લઈ આવીશું પાર્સલ ઢોસાનું જો તમને દેખાતા હશે પપ્પાને બા હાટું હાલો પપ્પા આવે બા આવી ગયા જો હવ ડાયરો ખાવા બે ગયો છે દેવાંશ તારે ખાવાના છે પપ્પા બધા કહે છે વ્લોગમાં કેમ નથી આવતા બધાને વ્લોગમાં આવવાનું તમે કેમ નથી આવતા હે બધા નો કે હા પપ્પા છે ને પણ વહેલા આવ્યા છે કા પપ્પા હીરા ગહમાં ખાવામાં ધ્યાન છે પપ્પા બોલશે નહીં હું કરું એ કે હું કરવું બાન જેવું કરે સંથા બહુ બોલે અત્યારે નહીં બોલે જોજી હું કાના રાધે રાધે જય શ્રી કૃષ્ણ ખાવા લો બધા કે તો કેમ છો બધા મજામાં છો આને ડિસાઈડ તારે નથી ખાવાનું તારે ઓલું ખાવ ગાર્લિક જો આપણે ઘરે આવી ગયા ને આપણને ફોન કરી સ્પેશિયલ બોલાવવામાં આવ્યા હતા મને સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કરી ઈશા કે જલ્દી આવજો એમાં એવું હતું પીઝા ખાવા જવાના છે પીઝા તમે હું સુધરી નો ગઈ કેવો આમ કેમ સાટા ના ચાલો પીઝા ખાવા જવાના છે અમે જઈ બાએ ખાઈ લીધું બા શું ખાધું ઢોસા તો હોટલમાં હું 10 કેટલા વર્ષો પછી કેટલા વર્ષ પછી થઈ ગયા આપણે એક કરતા હારા ને જમાન કરીને પણ ગયા હતા હા ઢોસા ખાવા થઈ ગઈ અમી રસમાં ગયા હતા આપણે મમ્મી લગભગ બહુ ઝાઝા વર્ષ પછી હોટલમાં પહેલી વાર આવે છે પહેલી વાર પિંકુના બર્થડે ઉપર ને ઘઉં પિંકુનો બર્થડે છે ને એટલે પિંકુ હેપી બર્થડે આજ પિંકુને પીઝા ખાવાનું મન થયું એટલે પીઝા ખાવા જઈએ બધા મમ્મી
આને ક્યાં જવું છે? કંદોરો પહેર્યો. એ તો સહજ ને ફૂલનકી અમારે ફૂલનકી છોકરી છે ઈ. એટલે નાના છોકરાને 2 પંપ મારે કેમ ફૂલાઈ જાય? ઈશાને 2 પંપ મારો તો ઈશા ફૂલાઈ જાય હો. હું કોઈથી ફૂલાવે એમ નહીં. બીજા ફૂલવી દો. પિંકુ હેપી બર્થડે. થેન્ક યુ. હવે પૂરો થવા આવ્યો તો પણ મને ફોન કર્યો તો ખબર પડી. મને ક્યાં ખબર છે? જો એમાં એવું છે મારે ઇન્સ્ટાગ્રામ ખોલવાનું હોય, કાંઈ ખોલવાનું હોય એટલે સ્ટેટસ જ જોવાનું એટલે ખબર જ ન હોય. મારે સાંભળો, હું કોઈને પંપ મારે ફૂલતી નથી. હું બીજાને ફૂલવી દઉં. પંપ મારે ફૂલા ટીપણા જેવી આમ નામ થઈ. તે હું કાંઈ ફૂલી જાય મળે હોશિયાર. હેતકની ચરબી છે. બલ રે. હાલો. આ તો હું એટલી સાડી છું, આન કરતા સાડી હોય તો તમે શું કરત? તો બા ભાઈ બા હાચી વાત કરી બા. તમે મારા મનની વાત કરી તો હજી લાવત જ નહીં કા બા. એમાં એવું હતું પતલી હતી એટલે હું લાવ્યો તો. આમ તો દેવલો પીપી ક્યાં કરી ગયા? આમ તો ઈચ્છા પતલી ટોટી હતી ને એટલે હું લાવ્યો હતો. કે પૂછતો મારે રૂપિયા ઇનામમાં લાગી ને. જો અત્યારે છે મારે મોડું નક્કી કર્યું ને છે ને જમવા આવવાનું નક્કી થયું. નકર બધા કાકાને બધાને અમારે થવા નહોતું જમવા, પણ લેટ થઈ ગયું અમારે બહુ જ. કારણ કે અમારે જમવા બધાને ઘરે જવાનું પણ સેટિંગ અમારે કાંઈ થયું નહીં. અને પછી મોડા આવ્યા કારણ કે રસોઈ બનાવવાનું ટાણે પાછા અમે કીધું હાલો જાવી. એમાં એવું થયું એટલે નકર અમારે બધાને જવાનું હતું. કાકા હેપી બર્થડે કે તમે જાય પીઝા ખાવા આવી ગયા છે તો ચાલો અમે તો કેટલી વાર અહીંયા આવી જ ગયા છીએ અને અત્યારે ફાઇનલી આપણે પીઝા ખાઈ લઈએ. તો આપણે બધાએ પછી પાછા નેક્સ્ટ ટાઈમ જઈશું કારણ કે અત્યારે પ્લાન નહોતો ને એટલે આપણે કાંઈ જોવાનું નહીં બધાને. કારણ કે 7:30 થઈ ગયા હતા અને અત્યારે 9 વાગવા આવ્યા છે. તો ચાલો ફટાફટ જમી લઈએ. હવે આવી ગઈ છે જો ગાર્લિક બ્રેડ આવી ગઈ છે. દેવાંશ આમ જો દેવાંશને રહેવાતું જ નથી. એવું નથી પૂછ્યું બાને ને હા મમ્મી આજ આવી. મમ્મી સાકીન તું રિવ્યુ દે કેવું છે? અમે તો બધું ખાવી જ છે પણ આ મમ્મી પાસેથી આપણે રિવ્યુ લેવાના છે. આવી ગયો એમાં નથી લેવું મારે. જો આપણો 7 ચીજ આવી ગયો છે. હાલે કેવું છે દેવાંશ? મસ્તીનું છે. બહુ મજા આવે છે ને. હાલો હું ખાઈ લઉં. આપણો 7 ચીજ આવી ગયો. કેવી લાગે તને દેવાંશ? મમ્મી તને કેવી મજા આવી? મજા આવી ને. આપણો તો નવો પીઝો આવી ગયો છે. આ એક બ્રેડ વધે છે. પિંકુ નથી ખાવી, ભાવિનને નથી ખાવી, મમ્મીને નથી ખાવી. મમ્મી હવે આપણામાંથી ખાહે કોણ? રોટલા નથી હાલતા પણ આમ જો આ ડટ્ટા હાલ છે. રોટલો તડકો જ ખાય. રોટલો અડધો જ ખાય. નહીં અત્યારે રોટલી હોત તો કેટલી ખાત? આ રોટલી કેટલી ખાતા? કેટલી ખાતા અત્યારે? એમ 3 ખાત ને? 3 કે 4? હા 3 કે 3 4 ખાય. અત્યારે અહીંયા છે ને 8 રોટલીનું ખાઈ ગયા. 8 રોટલીનું ખાઈ ગયા ને અડધો રોટલો ખાઈ ને આ 10 રોટલીનું ખાઈ ગઈ. મેં એક માપે ખાધું છે. હા કોઈ એમ નો કહી જાય કે હજે વધારે ખાધું. જો એક મેં 7 ચીઝનો એક પીસ ખાધો. એક પીસ વધારનો ખાધો નહીં. એવું પીઝા ખાવા ગયા હતા ને મજા આવી ગઈ પીઝા ખાવાની. મસ્ત મજાના પીઝા ખાઈને ઘરે આવી ગયા ને તો દેવાંશભાઈને હોમવર્ક આપ્યું છે આવી રીતના. તો દેવાંશને હોમવર્ક કરવું જ નથી. જો આપે જે કરાવ્યું હોય ને આપે જે કરવાનું છે તો ભાઈ નથી કરવું લે હોમવર્ક. તો મને ટીચર કહે કે વળી તમે વળી એને હોમવર્ક કરાવજો. આમાં શું હોમવર્ક કરાવવા વાર્તા ને એવું બધું છે. જો તો એવું બધું છે. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અમારો આખો વિડીયો જોજો તમને વધારે મજા આવશે. તો ચાલો મળીશું કાલે નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.